जहाँ बाप को गाम तुलसी वहाँ न जाइए, जहाँ बाप को गाम दास गयो तुलसी गयो रे गयो तुलसियो ना। कबीर खड़ा बाजार में सबकी मांगे खैर, ना ही किसी से दोस्ती ना ही किसी से बैर। तुलसी तीन लोक में कौन जाने पराई पीड़, का जाने हृदय आपणो अन का जाने रघुवीर। तुलसी तीन लोक में सबसे मिलिए धाई, कौन जाने कौन रूप में नारायण मिल जाए। ए वरताणी छे वरताणी छे आनंद लीला मारी बायू, बेनी मन भीतर सतगुरु मड़िया। बायू मन भीतर सतगुरु मड़िया। वरताणी रे वरताणी छे आनंद लीला मारी बायू, बेनी मने भीतर सतगुरु मड़िया। बायू मने भीतर सतगुरु मड़िया। कोटि को बाण उग्या दल भीतर, કેટલા કોટી એટલે 1 કરોડ સૂર્ય ઉગ્યા એવું અંજવાળું। કોટિક બાણ ઉગ્યા દલ ભીતર અને ભોમકાશ ઘડી ભાળી। સુન મંડળમાં મારું શ્યામ બિરાજ્યા, શ્યામ એટલે પ્રેમ। સુન મંડળમાં મારું શ્યામ બિરાજ્યા બિરાજ્યા। त्रिकुटी में लागी अमने ताड़ी आज मारी बायू रे, बेनी मने भीतर सतगुरु मड़िया। त्रिकुटी में लागी लागी अमने ताड़ी आज मारी बायू, बेनी मने भीतर
છે એટલે એનું ઠાઠ એ જ છે, એનું ઠાઠ છે. લોકોને આમ ખિસ્સામાં હાથ નાખવાનું આમાં હોજે નહીં, કાંઈ ખિસ્સામાં કાંઈ નથી, પોતે જ ખાલી છે, એમાં ખિસ્સામાં હોય એટલે અંતરમાં ગોતવા જાય. એટલે એમ કીધું કે ભીતરમાં માલિકોર છે, અહીં બહાર કાંઈ છે ને બહાર છે એ કંઈ કામ આવતું. ભીતર સતગુરુ મળિયા, કોટિક બાણ ઉગ્યા દિલ ભીતર અનબોમ કાસ ગળી ભાડી, સુન મંડળમાં મારું શ્યામ બિરાજ્યા. તન ત્રિકુટીમાં લાગી અમને તાળી, આજ મારી બાયું બેની મને બેની શું કામ કરે? ઇન્દ્રિયો જાજી છે અંદર એટલે બધીને બાયું કરીને ફોન લાવે છે કે તું અહીંયા તો અહીં તાળી વાગે છે, અહીંયા અંજવાળું થયું છે એટલે વાગે છે. ત્રિકુટીમાં લાગી અમને તાળી, આજ મારી બાયું. આંખું ને કહે છે અહીંયા બહાર કાંઈ નથી, કાન ને કહે છે કે અંદર તો સાંભળ, ઝાલરી વાગે, શંખ વાગે, ઝીણા ઝીણા પાવા વાગે, નકરા બાવા બોલે. ત્રિકુટીમાં લાગી ત્રિકુટીમાં લાગી અમને તાળી, આજ મારી બાયું બેની મને ભીતર સતગુરુ મળિયા. પ્રેમ પુત્રડી સિંહાસન શોભતી અને મેં નેણે નિરખી જોઈ, અંગવો શિકાર દઈના બેસણા, પિયુજીને નિરખી હરખી આજ મારી બાયું, વાલાજીને નિરખી. એટલે આ ટૂંકમાં છે આ બધી ગડબડ યાથી ઊભી થઈ છે. નામ અખંડ બહુનામી વચન સત તું. આ સતમાંથી શેરડો આવ્યો, શેરડામાંથી પ્રકાશ આવ્યો, પ્રકાશમાંથી પ્રેમ જાગ્યો એટલે આજુબાજુનું વાતાવરણ બધું પ્રેમમય લાગ્યું. એટલે એને જે કંઈ બે ભાવ હતો કે શરીર અને શ્વાસ બે નોખા છે, એ બે ભાવમાંથી એક ભાવ થઈ ગયો. શરીર ક્રિયાશક્તિમાં ચાલે છે, શરીર ક્રિયાશક્તિમાં ચાલે છે અને શ્વાસ જીવન આપે છે. અને જીવનનો દાતા એ બેને તમાશો જોઈ અને રાજી થઈ પ્રેમ વરસાવે, પ્રેમ પ્રગટ. પ્રેમ એ કોઈ પણ રીતે ચાવીઓ દીધે કે ચાવીઓ ખોલે એમાં કાંઈ થતું નથી, પણ એ તો પ્રગટ છે. સતને ઘેરે ભૂલમાં તમે એ અંજવાડેથી હાલો એટલે પ્રેમ પ્રગટ થાય. કોઈ ભૂલમાં તમે કોઈ પડી ગયું હોય ને ઓછીતાનું કોઈ ન હોય ને કાંઈક એને લોહી નીકળ્યું હોય ને આવી પરિસ્થિતિઓ ભૂલમાં જોઈ જાઓ તો એ અંદરથી તમને પ્રેમ ઉઠે, કરુણા થાય. એ કોઈનો પોતાનો સગો સંબંધી કાંઈ ન હોય તો એને તમે પૂછો કે તને કંઈ જોઈએ છે, હાલી આવી દો, કોઈને બોલાવો કે જાતે ઉપાડીને લઈ જાઓ સારવાર કરવા. આવી બધી બાબતો જે અંદરથી ઉગે છે, ઉઠે છે, એ એનું પ્રમાણ છે કે જીવ માત્ર તરફ તમને લાગણીઓ પ્રેમથી આ કરે. નકર સગા ભાઈ યારે આંખું બોલતી હોય, આંખું ન બોલતી એવું થયા કરે. આવું જુઓ ત્યારે એમાં પ્રેમ વરસ્યા કરે, આવું થયા કરે બધું. આ ખેલ એવા પ્રકારનો છે. અનહદનો ઉમાવો આવે, નકળંગ રામાને દ્વાર,
અનહદનો ઉમાવો આવે નકળંગ રામાને દ્વાર નકળંગ રામાને દ્વાર છૂટે જન્મની જંજાળ નકળંગ રામાને દ્વાર છૂટે જન્મની જંજાળ અનહદનો ઉમાવો આવે નકળંગ રામાને દ્વાર એટલે એમ કહેતો હતો કે એ બાજુ જાઓ એટલે આવું થાય છે એટલે થયું એટલે જ એણે કીધું આવું થયું ને એટલે જ એને બૂમ પાડી નકર તો એકલો એકલો એમાં ઘૂમે રાખત પણ બૂમ પાડી વરતાણી રે એ વરતાણી આનંદ લીલા મારી બાયો બેની મને ભીતર સત ગુરુ મળિયા રે બેની મને ભીતર સતનામનો સિતાર લઈને ગુણ તખત પર ગાયો સત નામ ચિત્તમાં તાર લઈ ગુણ તખત પર ગાયો સતનામનો સિતાર લઈ ગુણ તખત પર ગાયો લખી રામ ચરણે કર્મણ બોલ્યા ગુરુજીએ ગુપત પ્યાલો યમને પાયો આજ મારી બાયું બેની મને ભીતર સતગુરુ મળિયા ગુરુજીએ ગુરુજીએ ગુપત પ્યાલો યમન પાયો આજ મારી બાયો પ્યાલો પીધો રે ભરપૂર જી રે પ્યાલો પીધો રે ભરપૂર જી રે પ્યાલો પીધો રે ભરપૂર
ચોપડીમાં લખી હોય ને રીત, એ રીત પ્રમાણે રસોઈ બનાવવા જાઓ, ચોપડીનું પાનું ભરી જાય અને આપણું મગજે ભરી જાય, નાખવી હોય ખાંડને નખાઈ જાય મીઠું, એટલે ચોપડીનો ભરોસો. માણસને એમ કે મને યાદ, એની સિસ્ટમ યાદ છે કે આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. પણ આપણે એને પૂછીએ તે એવું કર્યું છે ભાઈ, તો કે ના પણ એની રીત આ છે. પણ તું રીતને લઈને શું કરવું ભલા? સાંભળો છો? રીત તારી પાસે, પણ રીતનું શું આવે? વાં કોઈ યારે પ્રીત બાંધી હોય તો તારી રીતની ત્યાં જરૂર નથી કાંઈ. તને રીત ન આવડે પણ તારી પ્રીત પાકી હોય ને. કોણે કાલે જ મને, કાલે કે પરમદી સાંભળવા માંડ્યું કે એ સત્સંગનો સ્વાદ કેવો છે એનું વર્ણન હાલતું હતું. તે વર્ણનમાં એવું આવ્યું કે આ સ્વાદ એવો લાગ્યો છે કે કૌશલ્યામાંના દૂધમાં તો નહોતો મળ્યો, યશોદામાના મિશ્રી માખણમાંથી નહોતો મળ્યો. એમ વર્ણન કર્યું કે આ અહીંયા બધે અમને આ મળતો હતો, પણ એના કરતાં અહીંયા સબરીના હેઠા બોરમાં જે ભાળ્યો ને એવો ક્યાંય ન દેખાણો, એમ એનું કહેવાનું થયું. એટલે આપણા મનને નક્કી તો થાય ને કે ભાઈ પ્રીત પાકી હોય તો આ રીતની સિસ્ટમની ચોપડીમાં જોઈ જોઈને કંઈ રસોઈ બનાવવાની જરૂર. બેનું સાંભળો ને, એટલે એ જ સિસ્ટમ તમને ચોપડીમાં જોઈને આવડતી હોય કે તમે કાયદેસર એ જાણી ચાખી અને એનો અનુભવ કરતાં બનાવી હોય, એવી રીતની આ વાત. આનું આ લોકોનું કહેવાનું એવું છે કે નૂરતે સુરતે આંખે જોયું હોય એવું લાગે અને સુરતામાં ભૂલાય નહીં એવું લાગે. એક સામાન્ય માણસ, યુવાન દીકરા દીકરીઓ એકબીજાના રૂપ આકર્ષણમાં આખું એકબીજા વેચી લે. રૂપના આકર્ષણમાં ગુણની ખબર નથી, પરંપરાની ખબર નથી, જાતિની ખબર નથી, વંશમાં એ કોઈ નજર નથી, પણ રૂપાશક્તિએ એકબીજા પ્રત્યે આકર્ષણ થઈ જાય અને એકબીજા પ્રત્યે મરવા તૈયાર થઈ જાય ને ભૂલમાં ક્યાંક બે ભેડા થઈને મરી હો જાય. આ રૂપાકર્ષણની જો આટલી બધી મોહાંત ગતિ મન જગતમાં થતી હોય તો આત્મજગતની ભૂમિકામાં તો સુરતાના વ્યવહાર છે, મનોજગતના વ્યવહાર નથી. રૂપાકર્ષણ નથી, આત્મજગતનું રૂપાકર્ષણ નહીં, સ્વરૂપનું આકર્ષણ. સ્વરૂપ આપણું આ નથી. આ સ્વરૂપ તો આપણા માતા પિતાનું દીધેલું સ્વરૂપ છે. માતા પિતાએ જન્મ દિયો ને કર્મ દિયો કીર્તાર. એમાં આ સ્વરૂપ આપણું માતા પિતાનું, એનું જે તપ હતું એવું આપણું તેજ આ શરીર લઈને આવ્યો છે. બાકી નિજ સ્વરૂપ, જો તમે આટલા રૂપાળા હોય તો તમારા આત્માનું સ્વરૂપ કેટલું તેજવાળું હોય છે એ અનિવાર્ય છે, જોવા જેવું છે, જાણવા જેવું છે, અનુભવવા જેવું છે. ક્યાંક આપણો વડવો ભગવાન થતો જ છે. ક્યાંક શિવ આપણા વડવા હોય, ક્યાંક નારાયણ આપણા વડવા હોય, ક્યાંક બ્રહ્માજી આપણા વડવા હોય, ક્યાંક રામ આપણા પૂર્વજ હોય, ક્યાંક કૃષ્ણ આપણા પૂર્વજ હોય. તમને એમ કે પૂર્વજની હું જરૂર? અરે પૂર્વજ પ્રમાણે તો એ શેરડો છે, સતનો શેરડો છે. એને જે વસ્તુ પ્રાપ્ત કરી, કોઈએ વચનથી પ્રાપ્ત કરી છે, કોઈએ પ્રેમથી પ્રાપ્ત કરી છે, કોઈ આત્મભાવના આર્તનાદથી પ્રાપ્ત કરી છે. બાપુ આવી રીતે શીશને સાટે આ વસ્તુ એને મેળવી છે. એ જ શીશને સાટે અમે એને સાટવ્યા. શીશ સદગુરુ કળ કડિયા રે સદગુરુ
સંતો સ્વાત્યું રીએ જી આપણે એવી રીતે બોલીએ કે સંતોને બોલાવીએ, સંસારીઓને બોલાવીએ તો ગમે એવી રાડ પાડીએ તો હાલે, પણ સંતોના સૂરમાં બોલવું જોઈએ. સંતોને બોલાવીએ એટલે એના સૂરમાં બોલવું જોઈએ. બાપુ હે જીયાઓ ને સંતો સ્વાત્યું રીએ. બોલો દાન મંડળ. વણજ કરવા જવું છે, કંઈક મૂડી હોય તો કંઈક વેચાતું લેવું છે. શું લેવું છે? માલમી સત ગુરુજી મળ્યા રે બોલો બાપા બોલો. શીશને સાટે અમે સાટ્યા. સદગુરુ કડ કડિયા રે એ શીસરે મળે પણ સમય પાછો નહીં મળે. શીસ એ જી શીસ રે મળે સમય પાછો નહીં મળે. સમાના ચૂક્યા 84માં જાય. સમાના હાથી ઉપર બેઠો છે એક માવત અને હાથી ગાંડો થયો અને અહીંયા આને શીખવાડ્યું તું છેલ્લાને બધાયમાં પરમાત્મા પરમાત્મા બધાયમાં. એટલે આને એમ થયું ભલે ગાંડો હોય એમાં હું મારામાં એનામાં એ મને શું કરવાનો એમ કરીને એ આગળ આવ્યો. પણ ઉપર માવત બેઠો તો એને ના પાડી કે હાથી બેકાબુ છે, હાથી બેકાબુ છે, ભાઈ હટી જાય, હટી જા, હટી જા, હટી જા. એટલે આણે એમ કીધું કે પણ એમાં છે એ જ મારામાં છે, મારામાં છે એ જ. એટલે હાથી નજીક આવ્યો ને એટલે ઊંડમાં લઈને જે કર્યું ઘા ગયો એના ગુરુ પાસે. ગુરુ પાસે કે ગુરુજી તમે તો આવું ભણાવતા હતા કે એમાં આપણામાં એ ખરખો છે. એટલે ગુરુએ કીધું પણ હાથી ગાંડો થઈ ગયો તો કે હા. ગાંડો કર્યો તો કોઈએ તો કે થઈ ગયો કર્યો ખબર નહીં પણ ગાંડો થઈ ગયો તો. એમ ઉપર માવતે કીધું કે માવતે શું કીધું કે હાથી બેકાબુ છે, હટી જાય, હટી જા. તો એમાં કોણ હતો? એમાં હું નહોતો. એમાં હું તને ના પાડતો તો આગો હટી જાય, આગો હટી જાય. હાથીમાં એ હતો, તારામાં એ હતો. તો ના પાડવા વાળો પણ
એ જતો એટલે ગુરુ પૂછે છે કે તને કોઈ કીધું તું કે હું કે સમો ચૂકી જાય તો 84માં જાય? તો કે હા, ઓલા બાવા કહેતા હતા. શું કહેતા હતા? તો કીધું જોર જોરથી રાડું પાડીને કહેતા હતા, શીશ રે મળે પણ સમય પાછો નહીં મળે જી. તો આ સમય પાછો નહીં મળે, એ સમયમાં શું કરવાનું હતું? આપણે એટલું જ જોવાનું હતું કે આપણા બાપુજી, એના બાપુજી અને એના બાપુજી, આ તન પેઢીમાંથી કોઈ રહ્યું નહીં. એટલે એ લોકો તો આપણા કરતાં બડુકા હતા. બધી રીતે સમાધાન કરવું તો સમાધાન કરી લે, ને હાથો હાથ કરવું તો એવી રીતે કરી લે એવા હતા. પણ તો એ લોકોનું રહેવાનું અહીંયા નક્કી નથી હું રહી શક્યા. એટલે આપણને ખાતરી થાય છે કે એ ન રહ્યા તો આપણે કેવી રીતે રહેશું. એટલે એના ઉપરથી અંદાજ તને આવે છે કે સમય પાછો નહીં મળે. પાછું સમય ક્યાં જશે કે પૂરું થઈ જશે. ખૂટ ગયા તેલ અને એ આ હોથી જ કહે છે, અલ્લાહો નબીજી કો હેજ ખૂટ ગયા તેલ ને બૂझ गई बतिया लाला वही है नबी जी. કટડામાં હો ગયો ઘોર અંધેરો, કટડામાં હો ગયા ઘોર અંધેરા લાલા वही है नबी जी. समरूं तो सुधरे मन खा मेरा, समरूं तो सुधरे मन खा मेरा रे नबी जी को. समरूं तो सुधरे मन खा मेरा है. ટૂંકમાં એમ ખબર તો પડી ને કે આ લોકોએ કીધું શીશ રે મળે. આપણો કોઈ વારસદાર ન હોય તો આપણા ભાઈનો દીકરો કોઈ આવે ને આનું નામ લખાવે કે આ મને કહેતો હતો કે હું તને આ બધું મારો દીકરો થઈ જા. એટલે એ ગમે એમ કરીને આપણી ગાદી પાછળ ખાલી રહેવા દે એવી કલ્પના કરવી. શીશ રે મળે, શીશ મળે એટલે માથું બીજું મળી જાય એમ, આપણે બદલે બીજું કોક ગોઠવાઈ જાય કે એ ગાદી પર અમારે બેસવાનું છે. કોણ છે ભાઈ? એ ખાલી કરો. શીશ રે મળે પણ સમય પાછો નહીં. આજે હું કોકને કહેતો તમે તાપીને વચમાં ઊભા રહ્યો, મંજુબેનને ઊભા રહ્યો, તાપી માતાનું પાણી હાલ્યું જાય છે, હાલ્યું જાય છે, પાણી રોકાતું નથી. તમે ઊભા રહ્યો, તમે ઊભો એટલે પાણી ઊભું રહી જાય ના.